અમરેલી નગરપાલિકાની કામગીરી પર લોકોમાં ઉઠતા સવાલો। નગરપાલિકાની બેદરકારીના કારણે અમરેલી શહેરમાં વગર વરસાદી મુખ્ય માર્ગો સહિત કેટલાક વિસ્તારોમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ઉભરાતી ગટરોના કારણે જિલ્લા પંચાયત રોડ, સિવિલ હોસ્પિટલ સહિત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અમરેલી શહેરમાં આવેલી રણુજા પાર્ક 2 સોસાયટીમાં તો હદ થઈ ગઈ છે। મહિલાઓ સતત સાવરણા લઈ પાણી સાફ કરી રહી છે। ઘર હોય કે મંદિર, બધી જગ્યાએ ગટરના ઉભરાતા પાણીના કારણે ગંદકીના ગંજ જામી ગયા છે। બાળકો, મહિલાઓ અને વૃદ્ધો અહીં ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે। અમરેલી નગરપાલિકાના પાપે અહીંના લોકો શાંતિથી જમી પણ નથી શકતા। ત્યારે તાત્કાલિક ધોરણે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત અહીંના સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી છે। જો તત્કાળ કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ગટરના પાણી નગરપાલિકાએ પહોંચાડી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે। જે કેસમી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। ભાનુબેન, રણુજા 2 માં ફરિયાદ તો કરી ઘણી નગરપાલિકામાં, પણ કોઈ ધ્યાન આપતું નથી। અને આ 2 વર્ષ થશે અમે મકાન લીધા ને આમ નામ જ છે હાલ આવી બધી આ પાણી ગટર ની ને બસ આવું ઉભરાયા જ કરે છે, કોઈ ધ્યાન આપતું નથી। ફરિયાદ તો લખવા જાય છે પણ એ છતાંય કોઈ આવતું નથી અહીંયા। અને અત્યારે રોગચાળો એટલો છે ને કે ઘરે ઘરે ખાટલા ને દવાઓ ને બધું ચાલુ જ છે। આખો દી બારોમાં આમ નામ જ છે ગટર ચાલુ રોડ ઉપર। હવે હા ગટર કરી દે હારી અને બધું ઈ પ્રોબ્લેમ છે અમને તો ગટર નું હરખું રિપેરિંગ કરી દે, બધું પાણી નીકળે નહીં। એટલે એ બધી બેન મહેશભાઈ ભાયાણી છે, રણુજા ધામ 2 માં રહીએ છીએ અને છેલ્લા આ 1.5 વર્ષથી આ ગટરની સમસ્યા છે। જ્યારે પણ અહીંયા વરસાદ ન હોય તે છતાં પણ અહીંયા ગટર આમનામ સતત ઉભરાયા જ કરે છે। 1.5 વર્ષથી આ લેખિત ફરિયાદ આપેલી છે, ફોન દ્વારા ફરિયાદ આપેલી છે, પછી અનેક પ્રકારના વિડીયો મોકલીને ફરિયાદ આપેલી છે, પણ કોઈ પણ જાતનું નગરપાલિકા વાળા કે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। સભ્યને કીધેલું છે પણ તે છતાંય કોઈ નગરપાલિકા વાળા કે કોઈ સભ્યો કે કોઈ આવે છે પણ કામ કરીને જતા રહે છે, પણ એથી વધારે કોઈ આમાં કામગીરીમાં ધ્યાન દેતું નથી। અને તે છતાંય કામ કરીને વહી જવા છતાં પણ અહીંયા ગટરનો પાછો એનો એ પ્રશ્ન ઉદ્ભવે છે। અને આવડા નાના નાના છોકરા છે જે અત્યારે એનો રમવાનો સમય છે, અહીંયા રમી નથી શકતા। સવારે એને ભણવા જવું હોય તો એ લોકો સ્કૂલ વાળા વાનવાળા પણ અહીંયા આવતા નથી। અમારે છોકરાઓને છે ગેટે મૂકવા જવા પડે છે। અહીંયા આમ નામ સતત 1.5 વર્ષથી ગટરની સમસ્યા અમારા લોકોને અહીંયા થાય છે, તો કોઈ તંત્ર અહીંયા સામું ધ્યાન દેતું જ નથી। તે છતાંય અત્યારે શ્રાવણ મહિનો છે, બાજુમાં અહીંયા મહાદેવનું મંદિર છે, તે છતાંય અહીંયા પાણીનો અભિષેક થવાના બદલે ગટરના પાણીનો અભિષેક થાય છે। તો અત્યારે શ્રાવણ મહિનો છે, 5 જણાને દર્શન કરવા આવવું હોય તો એ લોકો પણ અહીંયા આવી શકતા નથી। અને આ મંદિરની જગ્યાએ મંદિર છે અને કોઈ પણ દર્શન કરવા આવતું નથી। અને તે છતાં માગણી કે આ રસ્તો સારો કરો અને ગટરની જે સમસ્યા છે એને ચોખ્ખી કરો, નહીતર પછી અમારું એવું આંદોલન થશે કે અહીંથી જે આ ગટરનો ગાર છે તે બધો અમે ડોલો ભરીને નગરપાલિકાએ જાઉં। બસ અમારે બીજું કઈ જોતું નથી। આ રસ્તા સારા કરો। અને અત્યારે અમારા નાના બાળ છોકરા છે તે પણ મજા નથી રહેતી અને જમવા બેસીએ તો આની એટલી ગંધ આવે છે તો અમે જમી પણ શકતા નથી અને મચ્છરનો પણ એટલો ત્રાસ છે।